ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી કેમ છો બધાય? સ્વાગત છે આજના મારા વ્લોગમાં. અને આજેથી હવે આપણે પ્રેક્ટિસ કરવા માંડી છે, કારણ કે આપણે 10 તારીખ શુક્રવાર એક્ઝામ આવે છે. એટલે આજથી હવે મારા પપ્પા વ્લોગ બનાવશે, કારણ કે હવે મારે એક્ઝામની તૈયારી કરવાની છે. એટલે તમે વ્લોગ જોતા રહેજો, કારણ કે પપ્પા આપણા બનાવવાના જ છે. હું નહીં બનાવું, પણ મારા પપ્પા બનાવશે. એની એક વ્લોગમાં કીધું હતું પણ કે ને હોસ્ટેલમાં જાનાય છે, તો હું બ્લોગ બનાવીશ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? હાલો આપણે આજ વરિયાળી વાટવા આવી ગયા, અને વરિયાળી વાટવા આવ્યા તો જો આપણે શેઠની મોર બીજા બધા આવી ગઈ. આને કહેવાય ભાઈ જઈ લ્યો. હે આવી જુ શેઠની મોર આવી જવાય. હા એમ ના હાલે. હેઠની મોર બધા વર્ગી જાય ભાઈ, એમ હાલે કઈ. એટલે આ બધા વરિયાળી વાટવા વર્ગી ગયા. આપણે એટીકેટ થઈને આવ્યા વાળી, એટલી વાટી લીધી. કેવાનું હા માની જ. આ છે મારા ભાઈ નો ભદુ. આઈ તો વરિયાળી વાટવા આવ્યો ને. અડધી વાટી લીધી ને ખુશ થઈ ગયો છે, દાંત કાઢે. આજ તો એક બપોરે હું એકલો વાટી નાખવાનો. હાલ થઈ જાવ ઉભો. હાલો વરિયાળી વાટીને કમ્પ્લીટ થઈ ગઈ. તમને બતાવી દઉં, જોઈ લ્યો. વાટીને કમ્પ્લીટ કરી લીધો. આપણે 3 થી 4 દિયાને સુકાવા દેવાની, પછી કરી દેવાનું એને ભર કરીને પછી એને કાઢી લેવાની ફૂંકણીમાં. હાલો હવે આપણે જેથી ફૂંકણી આવી ને તેથી વિડીયો બનાવી લે હું.